ઉત્તરાયણ વિસ્તારમાં ચીટિંગના મામલામાં મુંબઈમાં રહેતા અનિદા નેતાઈસિલ આરોપીને ચીટિંગ કરતા ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ। સેલિબ્રિટીના શો કરવા બાબતે આરોપીએ પેમેન્ટ લઈને ચીટિંગ કર્યું હતું। અરિજીત સિંહ, કપિલ શર્મા જેવા ટોચના સેલિબ્રિટીના શો કરવાના બહાને આરોપીએ રૂપિયા પડાવ્યા હતા। ફરિયાદી અભિષેક પાસેથી શો કરાવવાના બહાને આરોપીએ રૂપિયા પડાવ્યા હતા। શોમાં સેલિબ્રિટીને બોલાવવા માટે કહેવામાં આવતું ત્યારે આરોપી એનકેન બહાના કાઢીને શો ટાળતો હતો। સમગ્ર મામલે ફરિયાદીની શંકા જતા ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદના આધારે પોલીસે આ મામલે તપાસ આદરી। આરોપીની સેલિબ્રિટી સાથે કોઈ સંબંધ નહીં તેવા તપાસ દરમિયાન ખુલાસા થયા। તપાસ બાદ મુંબઈના અંધેરી ખાતેથી પોલીસે આરોપીની ધરપકડ કરી। સુરત શહેરના ઉત્તરાયણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અભિષેક બોરડા નામના ઇવેન્ટ મેનેજમેન્ટ સાથે સંકળાયેલા એક યુવક સાથે મુંબઈમાં રહેતા અનિંદા સિલ નામના એક આરોપી અને તેની કંપની દ્વારા છેતરપિંડી થયેલ હોવાની ઘટના અને તે અંગેની ફરિયાદ ઉત્તરાયણ પોલીસ સ્ટેશન દાખલ કરવામાં આવેલ છે। સમગ્ર ઘટનાક્રમમાં ફરિયાદી અભિષેક બોરડાને આરોપી દ્વારા અરિજીત સિંહ, જે ગાયક કલાકાર છે સુપ્રસિદ્ધ બોલિવૂડના, તેનો સુરત ખાતે અને નવસારી ખાતે ઇવેન્ટ કરવા માટે 1,41,00,000 જેટલી રકમ વિવિધ રીતે અને વિવિધ સમયે મેળવેલી, જેમાં લક્ઝરી હોટલોમાં રોકાવાના ખર્ચ, આવવા જવાની ફ્લાઇટોના ખર્ચ તથા એ સિવાયના નાના મોટા ઘણા બધા ખર્ચ ઉમેરી સેલિબ્રિટીની ફીસ અને આ તમામ બાબતની કુલ 1,41,00,000 રૂપિયા જેટલી રકમ ફરિયાદી પાસેથી આરોપી અને તેની કંપની દ્વારા ઉઘરાવવામાં આવેલી। ફરિયાદી દ્વારા અરિજીત સિંહના શો કરવા માટે જ્યારે વારંવાર સંપર્ક કરવામાં આવ્યો તે દરમિયાન આરોપી દ્વારા અરિજીત સિંહનો શો કોઈ પણ કારણસર થઈ શકે તેમ નથી અને તેના વિકલ્પ રૂપે નોરા ફતેહી અને કપિલ શર્મા, જે પણ જાણીતા બોલિવૂડના સેલિબ્રિટી છે, તેઓના શો કરવા માટેની આરોપી દ્વારા ફરિયાદીને જાણ કરવામાં આવેલી। ફરિયાદી તે માટે તૈયાર થતા આરોપી દ્વારા તેમાં પણ ગલ્લાતલ્લા કરવામાં આવેલ ને થોડા ટાઈમ બાદ જ્યારે ફરિયાદી દ્વારા આરોપીની કંપની વિશે વિગત મેળવવામાં આવેલી ત્યારે તેને જાણવા મળેલું કે આ કંપની અગાઉ પણ બોલિવૂડના સેલિબ્રિટીના શો કરાવવા માટે થઈ અલગ અલગ કંપનીઓને સંપર્ક કરેલા અને તેના દ્વારા આ કંપનીને બ્લેકલિસ્ટ કરવામાં આવેલ છે। જે બાબતની જાણ થતાં ઉત્તરાયણ પોલીસ સ્ટેશને આરોપી વિરુદ્ધ ફરિયાદ આપવામાં આવેલી અને ગણતરીના દિવસોમાં જ તે ઉત્તરાયણ પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે। આરોપીની મુંબઈ અંધેરી ખાતેથી ધરપકડ કરી તેની તપાસ ચાલુ કરી આરોપીની વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે।